યુસીસીના કાયદાના વિરોધમાં અમરેલીની તમામ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના લોકોએ શુક્રવારની નમાજ દરમિયાન લોકોએ હાથે કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો અને ભારતીય બંધારણમાં આપેલ ધાર્મિક સ્વતંત્રતાના વિરુદ્ધમાં બનેલ યુસીસીનો કાયદાના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી. આજે અમરેલી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા એક એલાન થયેલ કે રાજ્ય સરકાર દ્વારા યુસીસી સમાન સિવિલ કોડનો કાયદો વિધાનસભામાં પસાર કરી દેવામાં આવ્યો, જેની 1 વર્ષ પહેલાં લઘુમતી સમાજે સખ્ત રીતે એનો વિરોધ નોંધાવે અને આ કાયદાની કોઈ જરૂરિયાત ન હોવા છતાં પણ સરકારે બસ એક લઘુમતી સમાજની ઉપર આ કાયદો થોપી અને આ ચૂંટણીલક્ષી લાભ લેવા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો છે. મુસ્લિમો એના પર્સનલ લોનથી મુસ્લિમો ખુશ છે અને બસ મુસ્લિમ એના પર્સનલ લોનની અંદર રહેવા માગે છે. આવા કોઈ કાયદાની મુસ્લિમ સમાજને જરૂરિયાત નથી. ન બહુમતી સમાજ આનાથી રાજી હતો, ન લઘુમતી સમાજ આનાથી કોઈ નારાજ હતો. છતાં પણ સરકારે એક વોટ બેંકની ખાતર એક ચૂંટણી સમયે એક આવો કાયદો પસાર કરી અને લઘુમતી સમાજને ખૂબ જ વ્યથિત કરેલ છે. અને આજે સમસ્ત મુસ્લિમ સમાજ, અમરેલીની પૂરા ગુજરાતના મુસ્લિમ સમાજ આ કાળા કાયદાનું સખ્ત શબ્દોમાં ખંડન કરે છે અને કન્ડેમ કરે છે અને આવતા સમયમાં આ કાયદાની વિરુદ્ધ લડાઈ પણ કાયદાકીય રીતે આપશું એવી અમે આપને બાંધી.